અમેરિકાની હિન્દુ યુવતીને સાઉદી અરેબિયામાં લઈ જઈ કરાયું ધર્માંતરણ। મૂળ હિંમતનગરની યુવતીનું નામ બદલી ઇકરા રખાયું। ઓનલાઈન લગ્ન કરી રોકડ દાગીના અને ફ્લેટ પડાવ્યા। સુરત રામપુરાના એઝાઝે લાખો રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ। G3માં કામ કરતો એઝાઝ ખરીદી માટે આવતી યુવતી સાથે સંપર્ક। ₹60 લાખ રોકડ અને 18 તોલા સોનાના દાગીના પડાવ્યા। હૈદરાબાદ સ્થિત ફ્લેટની ચાવી પણ લીધી હોવાનો આક્ષેપ। 2020માં છૂટાછેડા બાદ યુવતી દીકરી સાથે રહેતી। 2024માં સાઉદી અરેબિયામાં બંને મળ્યા હતા। પોલીસ તપાસમાં એઝાઝ પહેલેથી પરિણીત હોવાનો ખુલાસો। આરોપી એઝાઝ પટેલની ધરપકડ, કાયદેસર કાર્યવાહી શરૂ। ગઈ તારીખ 16/2/2026ના એક ફરિયાદ નોંધાયેલી છે, જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે USA રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એઝાઝ સલીમભાઈ પટેલ, ઉંમર વર્ષ 32 નાઓએ તેની સાથે ઘોડદોડ રોડ ઉપર G3 ફેશનમાં ઓનલાઈન ઈ-કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી। ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો। ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા। આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગ બનનારને અલગ અલગ ઈમેલ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી 60 લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે। આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ પાસેથી આશરે 18 તોલા સોનાના ઘરેણાં પણ અત્યાર સુધી લઈ લીધેલા છે। હાલમાં ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ બનનારના ઈમેલ સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે।